આવી રહી છે તે બંધ કરો, આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે બંધ કરો. અમારી વર્ષો જૂની પડતર માંગણીઓનું પાલન કરો. સાહેબ આગળ પણ આપ સાહેબ સફાઈની કામગીરી કરવામાં આવી છે. એ નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીએ આદેશ કર્યો છે, છતાં પણ આપ શ્રી દ્વારા આઉટસોર્સિંગની જે સફાઈની કામગીરી કરવામાં આવી છે તે ખરેખર અમારા સફાઈ કામદારો સાથે હળવળતો અન્યાય થઈ રહ્યો છે. તો સાહેબ અમારા સામાન્ય સફાઈ કામદારોની શી ગણતરી કે તમે જે એમના પરિપત્રોનો નામદાર હાઈકોર્ટનું ઉલ્લંઘન કરતા હોય તો પછી સાહેબ અમારા તો સફાઈ કામદારોની કોઈ વેલ્યુ રહેતી નથી. એટલે એ બાબતે સાહેબ જો તાકીદ વિનંતી કરીએ છીએ કે જો આગામી દિવસોમાં અમારી માંગણીઓનું બિલ 7માં નિરાકરણ નહીં કરવામાં આવે તો અમે 4/9/2025 રોજ અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લઈએ છીએ સાહેબ. પ્રમુખ શ્રી જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરાવવા અને 3 દાયકાઓ ઉપરાંતથી વર્ષો જૂની પડતર માંગણીઓનું નિરાકરણ ન લાવતા હડતાળ પર જવા બાબત આ સંઘના પત્ર ક્રમાંક 230 સપ્ટેમ્બર 2024 30/9/2024 ના પત્રોથી આપેલ માંગણીઓ અન્વયે અને 2034 જૂન 2025 18/4/2025 ના અન્વયે અને 235 ઓગસ્ટ 2025 તારીખ 5/8/2025 અન્વયે આપેલ માંગણીઓ અંગે કમિશનર સાહેબશ્રીના હુકમ 8/3/2019 મહેરબાન સાહેબ જય ભારત ઉપરોક્ત વિષય અને સંદર્ભ દર્શિત પત્રો અન્વયે આપ સાહેબશ્રીને જણાવવાનું કે આપશ્રી દ્વારા આઉટસોર્સિંગની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીએ સ્પષ્ટ હુકમ કરેલ છે, છતાંય આપશ્રી દ્વારા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના હુકમનું ઉલ્લંઘન કરી હળહળતો ખુલ્લેઆમ અનાદર કરી રહ્યા છો તો પરંપરાગતથી પાયાની કામગીરી કરતા છેવાડાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો શી ગણતરી. આ સંઘ સાથેના અનેકો વાર સમાધાનો સાથે તેનો પણ ભંગ જ કરવામાં આવેલ છે. જંબુસર નગરપાલિકાની ગણતરી ડ વર્ગમાં થતી હતી, ડ માંથી કમાં અને હવે બ વર્ગમાં થવાથી પણ તેઓના હક અધિકારો અને વિશેષ લાભોથી વંચિત રાખી શોષણ કરવામાં આવી રહ્યું છે. આ સંઘ દ્વારા તેઓના હક અધિકારો અને વિશેષ લાભો માટે તેઓની 3 દાયકાઓ ઉપરાંતથી વર્ષો જૂની પડતર માંગણીઓનું અંગે આપશ્રીને સરકારશ્રીને અનેકો વાર લેખિત તેમજ મૌખિકમાં રજૂઆતો કરી પણ સફાઈ કામદારોની વ્યાજબી અને ન્યાયી માંગણીઓ આજ દિન સુધી સંતોષવામાં આવેલ નથી, તેનું નિવારણ કરવામાં આવેલ નથી, જેથી સફાઈ કામદારોમાં ઉગ્ર રોષ ફેલાઈ જવા પામ્યો છે. જો આ બાબતે જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરાવવા અને 3 દાયકાઓ ઉપરાંતથી વર્ષો જૂની પડતર માંગણીઓનું સંદર્ભદર્શી પત્રોથી જણાવ્યા અનુસાર દિન 7માં નિરાકરણ લાવવામાં નહીં આવે તો આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો તેમના હક અધિકાર માટે ના છૂટકે 4/9/2025 ના રોજથી ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતની હડતાલનો આશરો લેશે અને શહેરની સફાઈ બંધ થતાં આવનાર તમામ પરિસ્થિતિની સંપૂર્ણ જવાબદારી આપશ્રી અને લાગતા વળગતા અધિકારી શ્રીના શિરે રહેશે. તેમાં સંઘની કોઈ જવાબદારી રહેશે નહીં, જેની ગંભીર નોંધ લેવા વિનંતી. નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે તે ના કરાવવા નામદાર હાઈકોર્ટ અને વડી કચેરીના સ્પષ્ટ હુકમ કરેલ છે, છતાંય જંબુસર નગરપાલિકા દ્વારા હાઈકોર્ટના વડી કચેરીના હુકમનો અનાદર કરી અને હળહળતો અન્યાય કરવામાં આવી રહ્યો છે. તો વંશપરાગતથી સફાઈની કામગીરી કરતા વાલ્મીકી સમાજના સફાઈ કામદારોની તો શી ગણતરી. જો આ બાબતે અગાઉ પણ અમે 5/8/2025 રોજ આવેદનપત્ર આપી એને જણાવ્યું છે, છતાં પણ આજ દિન સુધી એનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું ના હોય. જો આ બાબતે સફાઈ કામદારોની પડતર માંગણીઓ અને આઉટસોર્સિંગથી જે સફાઈ કરવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરવામાં નહીં આવે તો ના છૂટકે આ સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધ્યા માર્ગે તારીખ 4/9/2025 રોજ અચોક્કસની મુદ્દતનો હડતાલનો આશરો લેશે, જેની સંપૂર્ણ જવાબદારી જંબુસર નગરપાલિકાની રહેશે.